આપણે શોધશું ગુસા 156 અને 455 આ બંને સંખ્યાનો. તો ચાલો 156 જે સંખ્યા છે એના આપણે પહેલા અવિભાજ્ય અવયવ શોધીશું. એવી જ રીતે 455 જે સંખ્યા છે એના પણ આપણે અવિભાજ્ય અવયવ શોધીશું. તો 156 છે ને તમે 2 વડે ભાગી શકો, કારણ કે 156 માં એકમનો આંકડો 6 છે એટલે. તો ચલો 2 વડે ભાગીએ તો 2 સત્તુ 14 એટલે 1 વધશે 16 થશે, 2 અઠા 16. અહીંયા આવશે 78 78. એવી જ રીતે હજુ 8 છે એકમના આંકડા ઉપર, તો આપણે 2 વડે ભાગી શકીએ. 2 તરી 6 અને 2 નવ 18 એટલે આવશે 39. અને એવી રીતે હવે આ 39 છે ને આપણે 3 વડે ભાગી શકશું. તો 3 એકુ 3 અને 3 તરી 9 એટલે કે 13. અને મિત્રો 13 છે તો અવિભાજ્ય સંખ્યા છે, તો 13 એકુ 13 આ રીતે ભાગ ચાલશે. તો 156 છે એના અવિભાજ્ય અવયવ આપણને મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 13. એ જ રીતે ચલો 455 છે એના પણ આપણે અવિભાજ્ય અવયવ શોધીએ. તો 455 માં 2 અને 3 વડે ભાગ ચાલશે નહીં મિત્રો, ડાયરેક્ટ 5 વડે જવું પડશે, કારણ કે એકમનો આંકડો છે એ 5 અથવા 0 છે, તો એને આપણે 5 વડે ભાગી શકીએ. તો અહીંયા 5 વડે ભાગો એટલે 5 નવા 45 અને 5 એકુ 5 એટલે કે 91 જવાબ આવશે. એ જ રીતે 91 છે એને આપણે ભાગશું 3 વડે મિત્રો. 9 ને 1 10 સોરી 3 વડે નહીં ભાગી શકાય. આ 91 છે એને આપણે ભાગીશું 7 વડે. તો 7 એકુ 7 રેડી આપણી પાસે વધશે 2 21 થશે. 7 તરીને 21 એટલે 13 અને 13 સત્તા 91 ડાયરેક્ટ. હવે 13 છે એ અવિભાજ્ય સંખ્યા છે, તો 13 એકુ 13. તો મિત્રો અહીંયા પણ આપણને 455 ના અવિભાજ્ય અવયવ મળશે. 455 ના અવિભાજ્ય અવયવ છે 5 ગુણ્યા 7 ગુણ્યા 13. મિત્રો આપણે આ બંને સંખ્યાઓ છે એનો શોધવાનો છે ગુસાઅ એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ. તો ગુરુત્તમ સામાન્ય અવયવ એટલે કે એવો મોટામાં મોટો અવયવ કે જે બંનેમાં હોય સામાન્ય તરીકે. તો અહીંયા જો આ 13 છે એ બંનેના અવિભાજ્ય અવયવમાં આવે છે, એટલા માટે ગુસા 156 અને 455 નો ગુસા થશે 13.